નમસ્કાર, જયંતિભાઈ રિપોર્ટર. આપને આગલા વિડીયોમાં જે વાસરું બતાવ્યું તે ઢળડીને ગાને ઠેઠ બાપા સીતારામ વાવડાના ચોક સુધી લાવેલા હતા. ત્યાંથી પકડીને બીજો સિંહ આવી અને આ મોટી ગા આ જોઈ રહ્યા છો તે વાવડા પ્રાથમિક શાળા માધ્યમિક શાળાનો ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ છે અને આ નિશાળ છે. આ માધ્યમિક શાળા છે. તે માધ્યમિક શાળામાં સિંહના પ્રવેશ થતા આ ગાને મારી નાખી અને રાત્રે 11:30ના ગાળામાં જયંતિભાઈ રિપોર્ટર અહીંથી ઢળડીને લઈ ગયેલા છે. તમને દ્રશ્ય બતાવી રહ્યો છું. આવડી મોટી ગા છતાં શીશનું જોર કેટલું જોવો તે આ આપને દ્રશ્ય દેખાડી રહ્યો છું. અહીંથી ઢળડીને આવડી મોટી ગાને લઈ ગયેલા છે. કેટલા વાગે આવેલા હતા ભાઈ? 12:30ના ગાળામાં. કોઈએ જોયેલા? કોઈએ જોયેલા ભાઈ? તમે જોયેલા? હરેશભાઈ, આપ શું કહેવા માંગો છો? એટલે આમ રાત્રે સિંહ આવેલા એ તો લોકો કહે જ છે. હા, કારણ કે આ એની સિવાય મારણ તો આવા મોટા કરી જ ન શકે. હા, મોટા કરી જ ન શકે. એ સિવાય તો એવડા મોટા મારણ ન કરી શકે. હા હા, રાતના તો થઈ ગયા હતા, અમે નીકળ્યા હતા, પણ એકલાને કેમ હિંમત કરવી? હા હા. આપ દેખ રહ્યા છે તે પ્રાથમિક શાળાના શિક્ષકો તે પ્રાથમિક જોયેલા છે અને આ છોકરા તે જો વિદ્યાર્થી ભણવા પણ આવેલા છે. આ જો આ ગાની હાલત શામ કરી નાખી છે. આપને જે દ્રશ્ય દેખાડ્યું છે, એક મોટી ગા ને એક તેમના વાસરું, તેની સાથે શિકાર કર્યો. બે સાવેજે આવીને એક સાથે. આપ જોઈ રહ્યા છો તે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણવા આવેલા છે. તેને પણ આપણે પૂછી જોઈએ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થી છે. શું કહો છો આપણે? આ ગા મારી નાખી પ્રાથમિક શાળામાં કેવી ઘટના લાગે? ડર તો લાગે ને? ડર તો લાગે ને? વિદ્યાર્થીનું કહેવું પણ એમ છે કે પ્રાથમિક શાળા અને માધ્યમિકમાં ભણવા આવતા અમે તે આ દ્રશ્ય જોતા અમને પણ ડર લાગે છે. ન્યૂઝ સહાયક જયંતિભાઈ રિપોર્ટર, ડાંગોદરા.